યુનિયન બેંકનું એકાઉન્ટ ફ્રીઝ થવાથી બીક બતાવી તે બાદ રોકડ અને જ્વેલરીની પાર્સલના નામે અંકલેશ્વર મહિલા પાસેથી 1,41,000 પડાવી લેનાર સાયબર ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતા અને પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા યુવાનના પરિવાર સાથે તારીખ 18/5/2026 થી 22/5/2026 દરમિયાન સાયબર ઠગાઈની ગંભીર ઘટના બની। અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આ ગુનાની શરૂઆત ગત તારીખ 18/5/2026ના રોજ સવારના અરસામાં થઈ હતી, જ્યારે ફરિયાદીના પત્નીના મોબાઈલ નંબર પર એક અજાણ્યા ઈસમે વોટ્સએપ કોલ કર્યો હતો। કોલ કરનારે પોતાને યુનિયન બેંકનું કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાની બીક બતાવી અને એકાઉન્ટ ચાલુ રાખવા માટે તાત્કાલિક આધાર કાર્ડનો ફોટોગ્રાફ વોટ્સએપ પર મોકલી આપવા જણાવ્યું હતું, જેના પર વિશ્વાસ કરીને ભોગ બનનારે આધાર કાર્ડ મોકલી આપ્યું। આ ઠગાઈનો સિલસિલો અહીં જ અટક્યો નહીં, પરંતુ બીજા દિવસે એટલે કે 19/5/2026ના રોજ ફરીથી અન્ય એક અજાણ્યા શખ્સે વોટ્સએપ વોઇસ કોલ કરી પોતાની ઓળખ કુરિયરમેન તરીકે આપી તેણે ભોગ બનનાર મહિલાને જણાવ્યું કે તમારા નામે મોટું રોકડ જથ્થો, કિંમતી જ્વેલરી તથા સાડીઓ ભરેલું એક પાર્સલ આવ્યું છે। આ પાર્સલ મેળવવા માટે ટેક્સ અને અન્ય ચાર્જ ભરવો પડશે તેમ કહી ઠગોએ અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 1,41,000ની માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી। ઠગોની આશ્વાસન ભરેલી વાતોમાં આવીને ભોગ બનનારે પોતાના સંબંધીઓ પાસેથી પૈસા મંગાવીને વિવિધ બેંક એકાઉન્ટ્સ અને QR કોડ દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા, જેમાં અન્ય જગ્યાએ રહેતા સગા સંબંધી મારફતે પણ QR કોડ પણ ઘણા ટ્રાન્સફર કરાવાયા હતા। આરોપીઓએ પાર્સલ મળ્યા બાદ તમામ પૈસા રિટર્ન થઈ જશે તેવો ભ્રામક વિશ્વાસ અપાવીને આર્થિક છેતરપિંડી આચરી હતી। આ બનાવ અંગે ભોગ બનનાર દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સત્તાવાર ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર તથા તપાસ અધિકારી દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે।